કોઈપણ વિપક્ષના નેતાને ડરાવવાનું, ધમકાવવાનું, દબાવીને કઈ રીતના એમના તરફે લઈ જવું, કઈ રીતના આંદોલનને દબાવી દેવું, આંદોલનને તોડી દેવું, એ જ નીતિનો ઉપયોગ એમણે આ વખતે રાજુભાઈ કરપડા પર પણ કર્યો છે. જેના વશ થઈને રાજુભાઈ કરપડાએ રાજીનામું ધર્યું હશે એવું મને લાગી રહ્યું છે. ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાજુ કરપડા કે જેઓ આમ આદમી પાર્ટીના નેતા હતા તેમણે હવે આમ આદમી પાર્ટીથી તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર આ મુદ્દે સ્પષ્ટતા કરી છે, એક પોસ્ટ કરી છે અને પોતાના અંગત કારણોસર તેમણે આ રાજીનામું આપ્યું છે પાર્ટીથી તેવી એમણે વાત કરી છે. આપને જણાવી દઈએ કે 108 દિવસ સુધી તેઓ જેલમાં રહ્યા હતા. જે બોટાદના કડદા પ્રથાને લઈને તેઓ જે વિરોધ કરી રહ્યા હતા તેના બાદ તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા, તેમને અને પ્રવીણ રામને. તેના બાદ રાજુ કરપડા છે તેમને જેલ મુક્ત થયા હતા, બંને જેલ મુક્ત થયા હતા અને જેલ મુક્ત થયા બાદ રાજુ કરપડા છે તેમણે ખૂબ જ મોટા ચકચાર મચાવે તે પ્રકારનો નિર્ણય લેતા તમામ પદ પરથી આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. ત્યારે આ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વાત કરી હતી. શું કહ્યું છે ચૈતર વસાવાએ, સાંભળો. સમાચારના માધ્યમથી મને જાણવા મળ્યું છે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે મેં એમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ એમની સાથે સંપર્ક થયો નથી. હું જ્યાં સુધી રાજુભાઈને ઓળખું છું ત્યાં સુધી એ ખેડૂતોના મજબૂત નેતા છે. આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતોના ન્યાય માટે અનેક લડતો એમણે લડી છે. એમાંની એક લડત બોટાદ કડદા પ્રથા નાબૂદ કરવા માટે એમણે હળદરમાં આંદોલન કર્યું. એ દરમિયાન એમને 100 દિવસથી પણ વધારે જેલમાં પણ રહેવું પડ્યું. ત્યારે આ ભાજપ સરકારની નીતિ રહી છે કોઈ પણ વિપક્ષના નેતાને ડરાવવાનું, ધમકાવવાનું, દબાવીને કઈ રીતના એમના તરફે લઈ જવું, કઈ રીતના આંદોલનને દબાવી દેવું, આંદોલનને તોડી દેવું, એ જ નીતિનો ઉપયોગ એમણે આ વખતે રાજુભાઈ કરપડા પર પણ કર્યો છે. જેના વશ થઈને રાજુભાઈ કરપડાએ રાજીનામું ધર્યું હશે એવું મને લાગી રહ્યું છે. જે પ્રકારે આમ આદમી પાર્ટીએ પૂરા ગુજરાતમાં ખેડૂતોની સાથે રહીને જે લડત આખી ઊભી કરી છે, એ લડત આજે પણ આમ આદમી પાર્ટી લડે છે અને આવનારા દિવસોમાં પણ લડવા માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે. ગુજરાતની જનતા માટે હર હંમેશ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે અમે સૌ ગુજરાતની જનતાના ન્યાય માટે હર હંમેશ લડતા રહીશું.